હું નો પહેરું જાનું હજી દિવાળી પછી સણિયા સોળી કરાવી એકવાર પહેરી ગયા વગર કરાવી દઈ. પણ આ દ્વારા તો લઈએ 10 કરોડની હાડી હીરા વાળી હા. કોઈનો ફોટો ન મળે તો એમ રાખજો બે એક મ્યુઝિયમમાં. ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. આજે 8મું 7 નવરાત્રી પતી ગઈ, 8મું નોરતું ચાલુ થઈ ગયું છે. ગઈકાલે તો વરસાદના કારણે બહુ લાંબુ ન ચાલ્યું, 1-2 રાઉન્ડ લીધા હતા લોકોએ, પણ હું અને જાનુબેન અટવાડી દીધો. જાનુબેન ને મામાને ત્યાં મૂકવા ગયો ને ત્યાં હું અહીંયા આવ્યો, જે રાઉન્ડ પૂરા થઈ ગયા. અને પછી બધાએ સાંજે મસ્ત ઢોકળા ખાઈને સૂઈ ગયા. અને અમે તો છે ને વાડીમાં જ મેચ જોઈ, એ તો તમે બધાએ જોયું કાલના બ્લોગમાં, કે એન્જોયમેન્ટ આખી વાડીમાં મેચની સેલિબ્રેશન કર્યું સોસાયટીની. અને કાલે ગુલાબે ગરબા લીધા હતા. બોલો એ કહે છે પણ મેં જોયા નથી એવું છે, કેમ કે હું નહોતો ત્યારે એને લીધા. હા, હું આવ્યો ને ત્યાં ગરબાને રાઉન્ડ પીતો હતી, પાણી પીવા જતી હતી રાઉન્ડમાંથી સીધું, એટલે એમ લીધા એ પાકું છે. અને તમે કોઈ જોઈ ન હોય, કેમ કે મને ખબર છે તમને આવડે જ છે, પણ હવે છે ને પાછા લેવડાવશું 1-2 દીમાં. એટલે ઘણાની ડિમાન્ડ હતી કે ગુલાબને ભાભીને ગરબા લેવડાવો, એક જ રાઉન્ડ લે તેમાં કાંઈ નહીં થઈ જાય એમ કહેતા બધા. અને માતાજીને દયા છે પગ હારા થઈ જાય એવું હતી કહેતા લોકો. તો આવતીકાલે કે આજે એકાદો રાઉન્ડ લેવડાવીએ અને તમને પણ બતાવી. ચાલો હવે જઈએ નીચે. લગભગ તો સવારનો શ્રીરામને પતી ગયો હશે, કેમ કે 9:30 થઈ ગયા. હમણાં સવારમાં રોજ મારે મોડું થઈ જાય છે, રાતે મોડે સુધી જાગતા હોઈએ, એટલે હવે આગળ પપ્પાને વિજયભાઈ તો લગભગ હોઈ ગયા હશે. ડાઇનિંગ ટેબલ ખાલી છે અત્યારે. સફરજન ને કેળા ફ્રૂટ તો પડ્યું છે, ને સવારની ભાખરી ને પાપડી ને એવું બધું પડ્યું તો છે. તમે નાસ્તો કરી લીધો? સીબડા? હા, મારા બાનો ભાગ છે સીબડા. એ જાનું 2 સીબડા બહુ ખાય. જાનું ને બાને છે ને એ વસ્તુ બધી બહુ ભાવે, એટલે કુદરતી હોય, મતલબ ડાયરેક્ટ સીબડા છે, શેણા છે, એવું કાચી વસ્તુ બધી, સિંગ છે, એવું બધું બહુ ભાવે. ગુડ મોર્નિંગ. કેવું છે મોર્નિંગ? હારી છે કે ખાલી પરાયણે ગુડ મોર્નિંગ? હારી છે. હે ફરફોલો એ તો કાલે જોયું, એવું તો ક્યાં કરે, એવું સામાન્ય છે. હું ચોલો વેદાંતભાઈ ને કેટલા વાગે આવ્યો હતો? 3 વાગે ઠેઠ. ઓય બાબા, ના રે ના જોયું થઈ ગયું. શું છે? કેરી જવું લાગે આગેથી. કેરી તો ને હટ તો ખરા શીખવું. બહુ મોડું થઈ ગયું ઘેર આવવામાં, 2:30 વાગી ગયા. અને તું કેમ સૂતી નથી બેન? કેમ, શું કામ? કેમ ટ્યુશનમાં રજા પડવાનું છે? હે દાંડા કરવા ચડી ગઈ શું તું? હવે આજથી તું ક્યાંય ગરબે રમવા જતી જ નહીં, ખોટે ખોટ ટ્યુશનમાં રજા પડે ન પોહાય પછી. હવે છે ને હું 2:30 વાગે ઘરે આવ્યો, એટલે હવે જાનું મમ્મી તો સૂઈ ગઈ છે, પણ જાનું મને પીરસી દઈ છે અત્યારે. શું છે જાનું બેન લંચમાં તમારે? મગ ને રોટલી. જાનુને આજે ટ્યુશન નથી જવાનું, કેમ કે આજે છે ને અમારે બહાર બેસવા જવાનું છે જગ્યાએ, અમારા ભાઈના દીકરાની ઘરે. મેં તમને પહેલાં એક બ્લોગમાં કીધું હતું કે તમને એક મારા ભાઈના નાનો ભાણિયો છે ને કેનેડા છે, આવે ને એટલે તમને મળાવીશ. ઓહો તો અત્યારે ઘેરે બની ગઈ છે મસ્ત ઢેફલી સુખડી. તે ખાધી? હે અને ભાવે? હાવ ખોટી, મને આમ છે મોઢામાં નહીં નાખી હોય, જો તો કેટલી શેકી હોય. તો અત્યારે જાનો મારા માટે લાવી છે સુખડી. તો લંચની સાથે સુખડીની પણ મજા લઈએ, પણ જેમાં પછી મેળું ખાવાનું નહીં, જેમાં પછી ખાવાનું છે. આગળ થોડીક વાર પહેલાં કીધું હતું ને મારા ભાઈના ઘરે જવાનું છે. જો બા, હું ને દાદા ત્રણે જઈ છીએ, ને સાથે કંઈક લીધું છે બાએ. શું લીધું બા? પાણીયાની છોકરી હાટું કડિયું લીધું છે. પાણીયાની છોકરી છે ને એ જોયું નથી, આગળ ત્યાં જઈને જોવું આપણે. કેનેડાનું બબલું છે, જન્મ એનો કેનેડા છે, અને મમ્મીનો જન્મ કેનેડા છે, એટલે 2 પેઢીઓથી કેનેડાવાળા છે. ચાલો આગળ ત્યાં જઈને ભૂરીને ને ભૂરીની મમ્મીને ને સુખી ક્યાં રખડવા ગયા હતા? જવાબ આપીને કેમ? એટલે તો ગાડી તારે તું
તે તો તોય ન મૂક્યો, એને મૂકી તો દીધો. મસાલાવાળું દૂધ કરી દીધું. આ દાડમ તોય ખાતા, તો પછી મૂકી જા. જાનું ઈ પહેલા કરવાનું હોય, તું કઈ કામ નથી કરતી એટલે તું ફોન લઈને બેઠી છો ને આમાં કરશો તે. બરોબર. એ કેવું રહ્યું શરદી વાળું? હા, ગરમ થઈ ગયું માથું. આજ આવવાનું સાંજે વાડીમાં. પાસ આવી જશે. હા તો લાવો લઈ સો છે. જો કરીને તમને ન હોય તો હું કરું. એકાદું નથી વધારે. 6 પાસ માણ આવ્યા ના નાસ્તો. રંગતાળીના. તારે જવું કાંઈ 5 જ છે. એ ભાઈ આ તો એને મારે લઈ જાય બેગમાં નાખી દે, કમાઈ જાય પાછું બેગ ભરી. એમની એ દોસ્તારો ભેગી તું જાય. એલા મેં ગઈ ગયો તો ગઈ વખતે ગયો તો ત્યાં હું ત્યારે ચાલો મારા આપણે. તારે 4-5 બેન પણ તૈયાર થવાનું જાય છો તમે. એ ભાઈ, એ એને પછી હો. આની સબ્જી છે બાકી મેળવી આલી. તોરીઓ. શાકમાં હા હું લેવા હા હું છે ચોકલેટ. કેનેડાથી ચોકલેટ આવી છે, જીગો ચોકલેટ લેવો છે. હાલો ટેસ્ટિંગ. ટેસ્ટિંગ તો આપણે આગળ ચાલુ કરી જ દેવું, તમને ખબર જ હતી. એરો ટેસ્ટિંગ થાય એટલી જ છે. કાંઈ આપ્યું હે જેઠાણીએ કાંઈ આપ્યું એટલે કપડાં બતાવવાના થઈ ગયા. હું કપડાં હાવ બદલી નાખ્યા. લીલન ખાલેલો શર્ટ હાવ બદલી નાખેલો, બ્લેક એન્ડ ગ્રે. ઓલી ગ્રુપની કરાવી કોઈ નો પેરી એક કા પેરી હું ન પહેરું તાનું. હજી દિવાળી પછી સણિયા સોળી ગ્રુપની કરાવી. કરાવી ઈ એકવાર પેરી ગયા વગર કરાવી દઈ પણ સણિયા જોડી પહેરીને બેહવું હોય ને કોઈને ગરબા જ લેવાનો શું પહેરે? રસ્તો લઈ ગે ઓય બાપા હાથ દ્વારા તો લઈએ. સરકારી રાખે ને 10 કરોડની ગાડી હીરાવાળી. હા. કોઈનો ફોટો ન મળે તો એમ રાખજો બે એક મ્યુઝિયમમાં. કામ ધંધો વગર છે નહીં. હાલો એ તમે બે નક્કી કરીને કયો શું કરું? જાવું છે? આગળ નહીં જા. જાવું છે? હા મેં ક્યારે ના દોસ્તાર વાળા નહીં મેળ પાડી. આવે. મેં ક્યારે ના પાડી. નહીં પછી તો અમને શાર અલગથી આપી જો ને એમ ન થાય. તો અમારે આવું એટલે અમારે જાવું નથી રસ્તા હે જાવું છે? ભાઈ આવશું વહેલા, બીજું હું મજા આવે જો જાય. રસ્તા પછી આવું કર્યું એટલે તમારે એવું આવવાનું. કઈ. તારે હે ને ઊંચું હોય તો ઉઠજે. બરોબર ઉડી જાય ખબર હે? યાદ હોઈ લીધી છે, આ હોઈ લીધી છે એટલે આપણે બે ત્રણ નથી વગાડવાનો. જો ભાઈ તો તમે ઘરે હે વિડિયો ઉતારી દે ગામો એટલે ટોમેટો મીઠા અમરતો હતો. એ એવું બને. એને ઈ ટાઈમ બી ને એક ટાઈમ થાય. આ પેલી એક હું મારા સારા માટે ઉઠાડી હોય કે સાંભળતો હોય. આપણે કેટલી વાર હાથ કરું એને બાબુએ ઢેફલી બનાવી. રાય કેટલી નાખી છે. લાયન છે તો હું કહેવાય મોટું હાકડું પડે છે બીજું કાંઈ નથી. ગળું છે ને હાકડું પડે. લાય છે પણ ભૂત એમાં રાય ન હોય ઢેફલીમાં ક્યાંય કોઈ દી. એને હું બોલાય ન કે હવે તો કે કેટલી રાય નાખી ઢેફલીમાં. એવું જાણ ને તો હું પૈસા બાવલું ઓ મારું બાવલું એ હિન્દી બને ખબર હે ઉપર નાખ્યું છે એનથી ગાંજા. ગાંજાથી ઓલા એટલે હું ગાંજાથી બને? હું ગાંજાથી બને? સલાહ દે ઓલું ગાંજાથી બને ને ગાંજા ને ઓલા તમે ખસખસ ગાંજા નું નીકળે ને. મારે ખસખસ એમાં જ નીકળે ઉપર ને ઓલે ઉપવાસ હે એના બધા પેલા વહેલી નિંદર આવી જાય ને હું હાટું ખાતા. ખસખસ એમ મારે ખસખસ રહેવું જોઈએ. મને રાતે નીંદર મોડી આવે છે. નીંદર રાતે મોડી આવે, સવારમાં મોડી ઉઠે. એ વાત સાચી છે. तू समझता क्यों नहीं है? मैं 5 बजे तक जाग सकता हूँ लेकिन 5 बजे नहीं जाग सकता. ગેમના દીકરા ઘર કેમને આખો દી ગેમ રમ્યા કરે. સાંભળ્યું તને? ગમે આમ કહો ને કાંઈ ફરક જ ન પડે, કાંઈ ફરક જ ન પડે. તો આ બ્લોગ આપણે બીજે દિવસે ઓફિસેથી અહીંયા એન્ડ કરીએ છીએ. વ્લોગ બીજા દિવસે એટલે એન્ડ થયો કે કાલે સાંજે છે ને થોડુંક મોડું વધારે થઈ ગયું. મોડું આમ એમ મોડું નથી થયું. કાલે સાંજે છે ને વ્લોગ થોડોક નાનો બન્યો કારણ કે હું ક્યાંય બહાર ગયો નહોતો. બહાર એટલે કે સોસાયટીના નવરાત્રિમાં કે બહાર અમે પહેલાં પ્લાનિંગ તો બન્યું કે ભાઈ બહાર ગરબા રમવા જઈએ છો પરિવાર સાથે.
રમવા તો નહીં, જોવા ખાલી. તમે જોયું છે નહીં કે જાનવી એની મમ્મીની નાનટીની કઈ રીતે મજા કરી. એટલે વ્લોગ બનાવવામાં થોડોક શોર્ટ વ્લોગ બન્યો છે, પણ તો પણ એન્ટરટેનમેન્ટ થોડુંક છે એમાં. અને આગળનો વ્લોગ છે ને આવતીકાલે એટલે કે આજનું જ્યારે શૂટ કરું છું ને આજનો વ્લોગ એ અમારા ઘરે નવરાત્રિની આરતી આજે અમારા ઘરની છે. તો નવરાત્રિ આજે આપણે સોસાયટીમાં જ મનાવવાની છે આવતીકાલે. એટલે કે આ તમે વ્લોગ જો એના ત્રીજા દિવસે અમે લગભગ 12 ગરબામાં જાઉં જોવા માટે, રમવા માટે તો નથી જઈએ કેમ પગ બધાના દુખે છે. તો આવી રીતે વ્લોગ લાંબા અને સારા બન્યા કરશે. તમને મજા આવતી હોય તો વ્લોગ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ખાસ કરીને શેર કરજો, કેમ કે તમે મને ખબર છે કે રેગ્યુલર જોવો છો પણ નવા વ્લોગ વ્યુઅર્સ છે ને નથી વધતા, કારણ કે આપણે શેર ઓછું કદાચ કરતા હોય. હાઈપ પોઈન્ટ વધે છે, લાઈક વધે છે, કોમેન્ટ વધે છે, પણ નવા વ્યુઅર્સ નથી વધતા. તો પ્લીઝ આવીને થોડોક સપોર્ટ કરજો અને અમને પણ મજા કરાવજો તમારી સાથે. ચાલો તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં, નવા દિવસે, નવા એન્ટરટેનમેન્ટ સાથે. બાય.